વલસાડના ગુંડલાવ જીઆઈડીસીની ઘટના. ગુંડલાવ જીઆઈડીસીમાં કંપની અચાનક ટ્રાન્સફર થતાં મહિલાઓનો હોબાળો. ગુંડલાવ જીઆઈડીસી ખાતે આવેલી સ્વિચ બનાવતી કેટ એન્ટરપ્રાઇઝ નામની કંપની અચાનક ટ્રાન્સફર થતાં હોબાળો. કંપનીમાં કામ કરતી 80 જેટલી મહિલાઓનો હોબાળો. કંપનીમાં કામ કરતી મહિલાઓને છેલ્લા 2 વર્ષથી આપવામાં આવતો હતો અડધો પગાર. બાકી પગાર ચૂકવ્યા વગર કંપનીમાંથી મશીનરો અને માલસામાન ટ્રાન્સફર કરી દેવામાં આવતા મહિલાઓએ કંપની પર કર્યો હોબાળો. બાકી પગાર અને મહેનતાણું ચૂકવવામાં ન આવે તો કંપની બહાર આત્મહત્યા કરવાની ચીમકી આપી. હા બેન, તમારું મારું નામ તારાબેન દયાભાઈ નાયકા. હું કેન કંપનીમાં કામ કરું. 5 વર્ષ થઈ ગયા છે, પણ 5 વર્ષનો હિસાબ જે અમારી ગણતરી પ્રમાણે અમને મળતો જ નથી ને આપવાની ચોખ્ખી ના જ પાડે છે. ને સરે આજે અમને એમ કીધેલું કે જે થાય તે કરી લેવો, પણ અમે તમારા ખાતામાં ખાલી 50,000 નાખીશું. ને 50,000 કઈ રકમ કહેવાય? આ રકમ નહીં કહેવાય. અમારા હાથે અન્યાય થતો છે. 2 વર્ષની પગાર સ્લીપ માંગતા છે તે પણ નથી આપતા, ને 2 વર્ષનો પગાર જે અમને અડધો આપેલો છે તે પણ ચૂકવવા માટે ના પાડે છે. તેમાંથી બી અડધો આપીશું, જોઈશું એમ કે છે. ને 1.5 વર્ષ કંપનીમાં અમને રજા આપી. 4-4, 5-5 દિવસ જ ભરાવ્યા. કામ હતું તે છતાં બી કંપનીએ અમને રજા આપી છે. ને મારા તો ઘરવાળો નહીં મળે, મારા પોયરા ભણે, પોયરાનું ભરણ પોષણ હું કેવી રીતના કરું? કેટલો પગાર હતો ને કેટલો આપવામાં આવતો? અમને છે ને 476 રૂપિયા રોજ બોલાય, હાલનો રોજ. ને અમને 340 રૂપિયા જ આપે છે. તમારા હાથે અન્યાય થયો ને. આજે કંપનીમાં શું થયું? કંપનીમાં કે ગઈકાલે છે ને એવી વાત થયેલી કે 3 જ મશીન ઉચકવાના છે, પછી બીજા 3 મશીન છે તે પછી ઉચકવું. પણ આજે છે ને ચૂકવીને ઉચકશું એમ કીધું, પણ તે છતાં બી એ લોકો વાયદા પ્રમાણે ફરી ગયા. ને આજે એટલા બધા ટેમ્પા આવેલા ને અહીંયા ભેગું થવાનું કારણ જ એવું કે અમે આ કંપનીના જે મશીન લઈ જતા છે એને રોકવા માટે જ અમે બધા અહીંયા ભેગા થયા છે બહેનો. કેટલી મહિલાઓ છે? અમે આ બધી 80 મહિલા છે અહીંયા. આ બધી 80 બહેનો છે, એ બધી બેરોજગાર થઈ ગઈ છે. એને રોજગાર હવે કોણ આપવાનું? અમને ટ્રાન્સફરના પૈસા અમે માંગેલા છે 3 લાખ રૂપિયા, તે છતાં પણ એ લોકો નથી એમ કે આ એમ કે કંપનીના રૂલ પ્રમાણે નથી આવતું એમ કે. તમે કેટલા લોકો ભેગા થયા અને કંપની ઉઠી જશે અહીંથી, તો તમે કેટલા લોકો બેરોજગાર થશે અને ઘરની પરિસ્થિતિ કેવી થશે? અમારી ઘરની પરિસ્થિતિ એવી છે કે અમારું કમાવાળું કોઈ નથી. હું એક વિધવા બાઈ છું ને અહીંયા બહુ બધી અહીંયા બહેનો છે કે એનો ઘરવાળો નથી, અહીંયા કમાવાનું કોઈ નથી. કમાતા છે અમે અહીંયાથી જ કમાવતા છે. કમાવાનું કંઈ જ નહીં મળે. અમારે આ કંપની પૈસા નહીં આપે તો હું તો ગેટ પર ફાંસી નાખીને મરી જવા. મારો સહારો કોઈ બીજું મળે જ નહીં. હવે અમે શું કરવાના? ઓકે.